જો આ સિસ્ટમ અપેક્ષા પ્રમાણે વિકસે અને તેની અસર ગુજરાત તરફ જોવા મળે તો રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ ફરીવાર સક્રિય થઈ શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌથી પહેલા વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ, આશરે 3 ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે. આગામી દિવસોમાં વરસાદની સિસ્ટમ શું સ્થિતિ બને છે, કયા તાલુકામાં કેટલો વરસાદ પડશે, આ તમામ સિસ્ટમ જ્યારે સક્રિય થાય આગામી 2-3 દિવસ બાદ આપણને ખબર પડે કે ઉત્તર ગુજરાતમાં કેવી સ્થિતિ સર્જાવાની છે. હવે વાત કરીએ મધ્ય ગુજરાતની, તો મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદની સારી સંભાવના તેમણે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના અનુસાર અહીંયા પણ હળવાથી મધ્યમ વરસાદ સાથે આશરે 4 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે. જો સિસ્ટમ મજબૂત બને અને ભેજની સ્થિતિ અનુકૂળ રહે તો મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ વધતું પણ જોવા મળી શકે છે. એટલે કે 4 ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય જો સિસ્ટમ સંપૂર્ણપણે યોગ્ય રીતે કામ કરે તો.